નમસ્કાર મિત્રો, ધોરણ 12 રાજશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા અનુરૂપ અભ્યાસક્રમનું માળખું. તો મિત્રો, તમારે હેતુલક્ષી જે પ્રશ્નો છે એ 20 પૂછાવાના છે અને જનરલ વિકલ્પો સાથે કુલ 20 ગુણ હશે. અતિ ટૂંકા પ્રશ્નો છે એ 10 ગુણના રહેશે. સામે એના પ્રશ્નો પણ 10 હશે. ટૂંક વ્યાજબી પ્રશ્નો જે આપણને 2 ગુણની અંદર પૂછાવાના છે એ તમારે 14 પ્રશ્નો રહેશે અને 28 ગુણ રહેશે. જ્યારે વિભાગ ડી છે એ તમારે 27 ગુણનો રહેશે અને વિભાગ ઈ છે એ 15 ગુણનો રહેશે. એમ કરીને તમારું પ્રશ્નપત્રનું માળખું 100 ગુણનું રહેશે. હવે આપણે વાત કરીએ તો ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ, તો તેમાં પ્રથમ જે ચેપ્ટર છે એ 14 ગુણનું છે. એટલે 14 ગુણનું એમાંથી